આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. શુભકામનાઓની રીતનું, જીવનના મધુર સંગીતનું, પ્રકૃતિના ગુણગાનનું, શિક્ષણની આશાનું, સમાજના સન્માનનું, અપરાધોના અંતનું, ખુશીઓના નવા પંથનું, વિઘ્નહર્તાના આગમન પર ઉત્સવના આનંદનું, આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય. હેવર એવર ટીમ સર્વે શ્રોતા મિત્રોને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવે છે. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન છે: ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ તરફ લોકોનો વધ્યો ઝુકાવ. 1 થી 2 ફૂટ સાઇઝની મૂર્તિઓની સૌથી વધુ માગ. કાપડના સાફા, ધોતીના શણગારવાળી મૂર્તિ ગ્રાહકોની પહેલી પસંદ. 20% ભાવ વધારો છતાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ અકબંધ. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર વર્લ્ડની છલાંગ. હાસલપુરમાં મારુતિ સુઝુકીના ઈ વાહન અને લિથિયમ આયન બેટરીના ઉત્પાદનનો આરંભ કરાવતા વડાપ્રધાન મોદીની સ્વદેશીના ઉપયોગની હિમાયત. કચ્છ મિત્રના છેલ્લા પાને એક અન્ય હેડલાઇનમાં વેગથી વિકસતા કચ્છમાં રિલાયન્સના પદાર્પણની તૈયારી. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે જિલ્લામાં 1,85,00,000 હેક્ટર જમીન માટે જૂથને સૈદ્ધાંતિક મંજૂરી. આગામી 5 થી 10 વર્ષમાં 5 લાખ કરોડના ખર્ચે 100 ગીગાવોટ પુનઃ પ્રાણાયા ઉર્જાની ક્ષમતા હાંસલ કરાશે. કંડલામાં ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે 2000 એકર જમીન સુરક્ષિત. હું દીપા દુબલ. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે: ભારત પર કુલ 50% ટ્રમ્પ ટેરિફ આજથી લાગુ. માત્ર ફાર્મા, ઉર્જા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર બાકાત. અમેરિકાએ વધારાના 25% ટેરિફની ડ્રાફ્ટ નોટિસ બહાર પાડી. આજ રાતથી અમલ શરૂ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે: છાત્રએ કોલેજના આચાર્ય પર હાથ ઉપાડતા હડકંપ. પ્રતિષ્ઠિત આચાર્યએ બેન્ચ પર સરખી રીતે બેસવા કહેતા છાત્રએ હાથ ઉગામ્યો. તોલાણી આર્ટ્સ કોલેજના ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ મોરચો કાઢી પોલીસ મથકે પહોંચ્યા. કાર્યવાહીની માંગ. દિવ્ય ભાસ્કરના અંતિમ પાને સમાચાર છે: એસટીના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. 7 માસનું એરિયર્સ પણ મળશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. હું મોનિકા જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે: કચ્છના મધ્યમ સિંચાઈના 4 ડેમ હાઈ એલર્ટ. 20માંથી 6 છલકાયા. ગેટેડ યોજના, ટપ્પર જળાશય સહિત પાણીની આવક. નાની સિંચાઈના 170 ડેમોમાં 60% નવા નીર આવ્યા. અન્ય એક સમાચાર: ગુજરાતના 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફનું વાવેતર પૂર્ણ. સિઝનનો સરેરાશ 85% વરસાદ વરસતા મગફળીનું સૌથી વધુ 21.88 લાખ અને કપાસનું 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર: અમદાવાદના 40 કલાકારો દ્વારા ભુજમાં દેવી અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિએ લોકમાતા નાટક ભજવાયું. કચ્છ મહિલા સમન્વય દ્વારા મહિલા કોલેજ ઓડિટોરિયમમાં 2 શો ભજવવામાં આવ્યા. હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે લાલન કોલેજની પૂર્વ છાત્રા દ્વારા ગુગળના છોડની નવી જાતિ શોધાઈ.
આ પ્રજાતિ અગાઉ નોંધાયેલી નહોતી, જે વૈશ્વિક સ્તરે પ્રથમવાર શોધાઈ. રાજકોટ જિલ્લાના ઓસામ ડુંગરમાંથી શોધાઈ ગુગળની 6ઠ્ઠી પ્રજાતિ. આજે સંવત્સરી જૈન બંધુઓ પરસ્પર મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા પ્રાર્થશે. શહેરના ઉપાશ્રયોમાં સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ થશે. પર્યુષણના મહાપર્વના અંતિમ દિવસે બારસા સૂત્રનું સર્વત્ર વાંચન કરવામાં આવશે. વધુ એક સમાચાર જોઈએ તો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ હેઠળની એને થયેલી જમીનમાં 7/12માં ફ્રીજ નહીં રહે. મહેસૂલી પરિપત્ર. લીઝ રદ થશે તો પણ 7/12માં નોંધ પાડી શકાશે. હંગામી એને સિવાયની ખેતીની જમીન માટે પાની યુ અલગ કરવા મહેસૂલી આદેશ. અંતરના ઓરડેથી, દિલના દરવાજેથી, મનના માંડવેથી, સ્નેહના સંગાતથી, મન, વચન અને કાયાથી આકાશવાણી પરિવાર આપને અને આપના પરિવારને 2 હાથ જોડીને મિચ્છામી દુક્કડમ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર